નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 10મો, જેનું નામ છે ગુજરાતના ગરવા લોકગાયિકા. આ પાઠની સમજૂતી આપણે મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD એપથી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જે એકદમ ફ્રી છે. જરૂરથી ડાઉનલોડ કરજો. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 10મો, ગુજરાતના ગરવા લોકગાયિકા. સૌપ્રથમ લેખકનો પરિચય મેળવીએ તો આ પાઠના લેખક છે પન્ના ત્રિવેદી. તો પન્ના ત્રિવેદીનું જન્મસ્થળ સિદ્ધપુર છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે કાર્યરત છે. તેઓ વાર્તાકાર હોવાની સાથે કવયિત્રી, વિવેચક અને અનુવાદક, સંપાદક પણ છે. મોજાર તેમનો કાવ્ય સંગ્રહ છે. એકાંતની ચીસ અને રંગ વિનાનો રંગ એમના વાર્તા સંગ્રહ છે. તેમના પુસ્તકો ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા પુરસ્કૃત થયા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જે આપણા લેખક છે પન્ના ત્રિવેદી, તેઓ હાલ ગુજરાત યુનિવર્સિટીના વીર નર્મદ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીની અંદર અધ્યાપક તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓ વાર્તાકાર છે, સાથે સાથે કવયિત્રી એટલે કે કવિતાઓ પણ લખે છે. તેમજ તેમનું એક પુસ્તક છે મોજાર, કે જે તેમનો કાવ્ય સંગ્રહ છે. તેમની નીચે ફોટો તમે જોઈ શકો છો. એ સિવાય પણ ઘણી બધી વાર્તા સંગ્રહો છે તેમના દ્વારા આપવામાં આવી છે અને ગુજરાત સાહિત્ય પરિષદ તેમજ સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા તેમને પુરસ્કૃત એટલે કે ઇનામ પણ આપવામાં આવ્યા છે. આ ચરિત્ર નિબંધમાં ગુજરાત રાજ્યના કોકિલકંઠી નૈસર્ગિક ગાયિકા પદ્મશ્રી દિવાળીબેનનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. અસંખ્ય ગુજરાતી લોકગીત ગાઈને ગુજરાતના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરનારા આ મહાન ગાયિકાની સાદગી, સરળતા અને નિખાલસતાના દર્શન આ નિબંધ વાંચતી વખતે અચૂકપણે થશે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણને ગુજરાતના જે લોકગાયિકા દિવાળીબેન ભીલ, તેમના વિશે આપણને તેમના જીવન પરિચય છે તે આપવામાં આવ્યો છે. તેમની નિખાલસતા, તેમની સાદગી, તેમની સરળતા, આ બધાના દર્શન આપણને આ નિબંધ વાંચતી વખતે થશે. તો ચાલો આપણે નિબંધને માણીએ. લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે કે જેણે મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી, કે સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. વિદ્યાર્થી મિત્રો, આવા લોકગીતો ગુજરાતની અંદર ખૂબ જ પ્રખ્યાત છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ત્યાર પછી દાદા હો દીકરી અને સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમિયા. આવા ગીતો છે તે તમે અચૂક સાંભળ્યા જશે, જેની રચના કોઈ એકાદ વ્યક્તિ ન હોય પણ લોક સમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાતા હોય તે લોકગીત. એટલે કે લોકગીત છે તેના લેખક કોઈ એક વ્યક્તિ નથી હોતા, પરંતુ પરંપરાથી એકથી બીજી પેઢીમાં અને સમૂહો દ્વારા ગાવામાં આવતા હોય છે. આ લોકગીતોમાં ગુંજતો એક અનોખો નારીકંઠ એટલે દિવાળીબેન. આ સૌ લોકગીતો જે ઉપર આપણે નામ જોયા, જેમના કંઠે સાંભળવા એક લહાવો છે, એવા દિવાળીબેન ભીલના કંઠે આ લોકગીતો છે તે ગવાય અને સાંભળવાની ખૂબ જ મજા આવે. તેમના અવાજનો જાદુ તમારા પર ન થાય તો જ નવાય. ગુજરાતના લોકગીતોના લતા મંગેશકર તરીકે સુપ્રસિદ્ધ દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, જેમ હિન્દી ગીતોમાં લતા મંગેશકર છે તે લોક ગાયક તરીકે સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે, એવી રીતે
લોકગીતોના ગાયનમાં ગુજરાતી લતા મંગેશકર એ આપણા દિવાળીબેન ભીલ, તેમનો જન્મ જૂન 2, 1943 અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામની અંદર થયો હતો. તેમની મૂળ અટક લાઠિયા. પિતા પુંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કંઈક ચિંતા અને હોશ સાથે જુનાગઢ મુકામે આવ્યા. ત્યારે દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની. ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારના ખોળે જ રહ્યા. તેમના પિતા છે, તેમની રેલવેની અંદર નોકરી હતી અને તેના કારણે પોતાનું મૂળ ગામ છોડી અને હોશે હોશે ચિંતા સાથે તેઓ જુનાગઢની અંદર આવી અને વસવાટ કરે છે. જ્યારે તેઓ જુનાગઢની અંદર રહેવા આવ્યા ત્યારે દિવાળી બહેનની ઉંમર લગભગ 9 વર્ષની હતી. ત્યારથી લઈ અને જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેઓ દિવાળીબેન ભીલ ગિરનારની અંદર જ રહ્યા છે. લોક સંગીતની કોઈ પણ શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ કોયડાનો ઉકેલ ખરેખર તો તેમના ઉછેરમાં છે. કેમ કે વિદ્યાર્થી મિત્રો, ગાયક બનવા માટે ખૂબ જ તાલીમ છે તે લેવાની જરૂર પડતી હોય છે. તેમાં પણ ખાસ કરીને શાસ્ત્રીય તાલીમ જો લીધેલી હોય તો તે સારા ગાયક બની શકે. પરંતુ અહીં દિવાળી બહેન ભીલ છે, તેમણે આ પ્રકારની કોઈ પણ પ્રકારની તાલીમ નથી લીધી, તેમ છતાં તેઓ મહાન અને લોકપ્રિય ગાયક બની શક્યા. તે ખરેખર એક કોયડો છે. પરંતુ તે કઈ રીતે બન્યા તો તેના માટે તેનો ઉછેર છે તે પણ મહત્વનો છે. માતા મોંઘીબેન ગૃહિણી હતા. હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા ને નાની દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે. મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી. તો વિદ્યાર્થી મિત્રો, દિવાળી બહેનની અંદર ગાવાના સંસ્કાર છે તે તો નાનપણથી પડ્યા હતા. ને તેમના માતા ગૃહિણી ઘરકામ કરતા હતા. હરતા ફરતા દળતા હોય કે બીજું કોઈ કામ કરતા હોય ત્યારે તે લોકગીતો કે અન્ય ગીતો છે તે ગાય અને દિવાળી બહેન છે તે પાછળ ઝીલતા જાય. આમ નવું શીખવાની ધગશ એમને સતત રહેતી અને તેઓ તેની માતાને પણ પૂછતા કે મને આવું ક્યારે ગાતા આવડશે, અને તેઓ પોતાના કામણગારા કંઠથી આ ગીતો છે તે ગાતા રહેતા. જો કે નાનકડી દિવાળીને નિશાળમાં જઈને કખો બારાખડી ઘૂંટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે. વળી પડ્યા પર પાટું ને દાજ્યા પર ડામ જેવી એક બીજી ઘટના બની. દિવાળી બહેન છે તેઓ મોટા ભાગે નિશાળની અંદર ભણવા તો ગયા નથી અને તેઓ વાંચતા લખતા કક્કો બારાખડી એટલે કે વાંચતા લખતા શીખ્યા કે નહીં તે પણ એક પ્રશ્ન છે. અને તેમાં પણ પડ્યા પર પાટું અને દાજ્યા ઉપર દામ એટલે કે એક મુશ્કેલી ઉપર બીજી મુશ્કેલી આવી પડી એવી બીજી ઘટના બને છે. તો પિતાએ દિવાળીના લગ્ન હોશે હોશે કરી નાખ્યા. દિવાળી પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ, પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈ કારણોસર પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળી બેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળી જઈને સ્વર સાધનાનો આશરો લીધો. વિદ્યાર્થી મિત્રો, એવી એક ઘટના બને છે કે દિવાળી બહેનના લગ્ન છે તે કરવામાં આવે છે અને તેઓ પાનેતર એટલે જે કન્યા લગ્નને દિવસે જે સાડી પહેરે છે તે પાનેતર કહેવાય, તે પાનેતર ઓઢી અને રાજકોટ સાસરે જાય છે. પરંતુ કુટુંબનો હરખ છે તે લાંબો સમય ટકતો નથી. કોઈક કારણોસર તેમના પિતાને વાંધો પડતા તેમણે દિવાળી બહેનને સાસરેથી પાછા તેડાવી લીધા. આમ માત્ર 2 દિવસનું લગ્ન જીવન છે તે દિવાળી બેન જીવ્યા અને ત્યાર પછી તેમણે સંસારના નામે કડવો ઘૂંટડો ગળી ગયા. એટલે કે ત્યાર પછી તેઓએ ફરી લગ્ન કર્યા નહીં અને સ્વર સાધનાનો આશરો લીધો કે હવે તેઓ ગાવામાં જ પોતાનો સમય પસાર કરશે. દિવાળીની ઉંમર કાચી હતી પણ સમજણ ઘણી પાકી હતી. તે સમજતી હતી કે બગડાને થીગડું દઈ શકાય પણ પેટને કઈ ઓછું જ થીગડું દેવાય છે. પોતે ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી. દિવાળી બહેન છે તે હવે ઘરે જ રહેવાના હતા. દિવાળી બહેન નાની ઉંમરમાં ઘણી સમજણ ધરાવતા હતા. તેઓ સમજતા કે લુગડાને થીગડું દઈ શકાય પણ પેટને કઈ ઓછું થીગડું દેવાય. એટલે કે જો આપણે સાદા કપડાં પહેરીએ, કપડું તૂટી ગયું હોય તો તે કપડું આપણે સાંધી થીગડું લગાવી અને પહેરી શકીએ, પરંતુ પેટને થીગડું એટલે કે ભોજન ખોરાક ખાવા પીવાની વસ્તુઓ એની તો આપણે જરૂર પડે જ છે. તેથી
તેઓ કુટુંબને ભારરૂપ ન થાય એ માટે કંઈક કામ ધંધો કરવાની શરૂઆત કરે છે. પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં તેર તૂટે એવી હતી. કામ કર્યું તેણે કામણ કર્યું એ દ્રષ્ટાંત દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું. પિતાની સ્થિતિ છે તે અત્યંત ગરીબ હતી, તેના કારણે એક સાંધે ત્યાં તેર તૂટે એટલે કે એક મુશ્કેલીમાંથી બહાર આવે ત્યાં બીજી મુશ્કેલી આવી જ ગઈ હોય. આમ જેણે કામ કર્યું તેણે કામણ કર્યું એટલે કે જે સારું કામ કરે તેની જ નામના થાય એ દ્રષ્ટાંત દિવાળી બહેનની અંદર બધાને દેખાવા લાગે છે. જો કે આવા કપરા દિવસોમાં લોકગીત, ગરબા, ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં પણ દિવ્ય આરાધના બની રહી. આવા મુશ્કેલ દિવસોની અંદર લોકગીત, ભજન અને ગીતો ગાવાના ટેવને કારણે દિલાસો આપવા સાથે સાથે દિવાળી બહેનને તે હોશ અને ભગવાનની આરાધના પણ બની રહે છે. ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન અને મહેનતથી તમામ પડકારો ઝીલતી રહી. નાનપણની અંદર સંઘર્ષ કર્યા પછી ભવિષ્યમાં તે મોટા ગાયક બનવાના હતા, પણ પડકારોનો સામનો છે તેમણે ખૂબ જ હિંમતપૂર્વક કર્યો. તેમણે બાલમંદિરના તેડાગર રૂપે કામ કર્યું. 20 વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. ઉપરાંત તેમણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું. ઘસાઈને ઉજળા થવાનો રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો. આમ કુટુંબની આર્થિક સ્થિતિને જોઈ અને દિવાળી બહેન છે નાના મોટા બધા કામો છે તે કરવા માટે તૈયાર રહેતા. આમાં બાલમંદિરના તેડાગર સ્વરૂપે પણ તેમણે કામ કર્યું. 20 વર્ષની ઉંમરમાં તેઓ હોસ્પિટલની અંદર નોકરીમાં જોડાય છે. આ સિવાય ઘણા લોકોના ઘરે રસોઈ બનાવવા માટે પણ જતા. આમ ઘસાઈને ઉજળા થઈએ એટલે કે કામ કરીએ તો આપણી નામના વધે આવો ગુણ છે તે તેમનામાં જોવા મળતો અને લોકોને ઉડીને આંખે વળગતો તેમનામાં એક મોટો ગુણ હતો. એકવાર એક અદ્ભુત ઘટના બની. નવરાત્રિના એ દિવસો હતા. ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ કરતા હતા. એક ઘટના બને છે. નવરાત્રિના દિવસો હતા ત્યારે ગુજરાતના એવા જ એક લોકગાયક હેમુભાઈ ગઢવી કે જેઓ રાજકોટ આકાશવાણી એટલે કે જે રેડિયો કેન્દ્ર હોય તે રેડિયો કેન્દ્ર અને દૂરદર્શન કેન્દ્ર માટે થઈ અને તેઓ ગામડે ગામડે જઈ અને રાસ ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિ મુદ્રણ એટલે રેકોર્ડિંગ, જે સારા ગીતો ગાતા હોય એવા જેનો અવાજ સારો હોય, કંઠ સારો હોય આવા લોકોના અવાજમાં તેઓ ગીતોનું રેકોર્ડિંગ કરતા. તે તથા તેમના મિત્રો અથાગ રજળપાટને અંતે જુનાગઢ પહોંચ્યા, પણ જે લોકગીતો અને લોકગાયિકાઓની ભાળ મેળવવી હતી તે સાંપડી નહીં. છેવટે થાકીને સૌ પોતાના ઉતારે પાછા ફર્યા અને ઝોલે ચડ્યા. પણ હેમુ ગઢવી હજી જાગતા હતા. મોડી રાતે તેમના કલાપારખું કાનને એક મધુર અવાજ સંભળાયો. આમ તેઓ ધ્વનિ મુદ્રણ માટે કોઈ સારા ગાયક કે સારા કલાકારો અને તેમની શોધમાં ગામડે ગામડે ફરતા હતા, પરંતુ ઘણું બધું રખડ્યા પછી, રજળપાટ કરવો એટલે રખડવું, ઘણું બધું રખડ્યા પછી પણ તેમને આવી કોઈ વ્યક્તિ સાંપડી નહીં એટલે મળતી નથી. છેવટે તેઓ થાકી અને પોતાના ઉતારે પાછા ફરે છે અને ઝોલે ચડ્યા એટલે ઊંઘ આવવાની તૈયારી હતી. બાકીના સાથી મિત્રો છે તે તો ઊંઘી ગયા હતા, પરંતુ હેમુભાઈ ગઢવી છે તે જાગતા હતા અને ત્યારે જ મોડી રાત્રે તેમને કાને એક મધુર અવાજ સંભળાય છે કે ઝાંઝ પખાજ વેણા જંતર વાગે, નગરાની બોલે ઠોર, નગારાની બોલે ઠોર, વનમાં ઝીણા બોલે મોર. આ પ્રકારનું ગીત છે તે તેમના કાને પડે છે. સાંભળીને હેમુભાઈના ઉત્સાહનો પાર ન રહ્યો. તેમને દોડીને મિત્રોને ઉઠાડ્યા કે ચાલો, ફેરો ફોગટ નથી થયો. ત્યાં વળી એ જ મધુર અવાજ, વનમાં ઝીણા બોલે મોર. સૌ અવાજની દિશામાં આગળ વધ્યા અને વણજારી ચોકે આવ્યા. ત્યારે હેમુભાઈ ગઢવી આ અવાજ સાંભળી અને ખુશ થઈ જાય છે અને તેઓ તેમના મિત્રોને પણ ઉઠાડે છે અને કહે છે કે ચાલો, આપણો ફેરો ફોગટ નથી થયો, એટલે કે ધક્કો નથી થયો, આપણે જે મહેનત કરી તે નિષ્ફળ નથી ગઈ. અને ત્યાં ફરી પાછો તેમને એ ગીતના શબ્દો સંભળાય છે અને અવાજની દિશામાં તેઓ આગળ વધે છે અને વણજારી ચોક જુનાગઢની અંદર આવેલો છે ત્યાં પહોંચે છે. ઓહો, 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું. એ સમય હતો જ્યારે હજી દૂરદર્શન આવ્યું ન હતું અને રેડિયો પણ નવાઈમાં ખપતો.
એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. તો આ 17 વર્ષની ઉંમર ત્યારે દિવાળી બહેનની હતી અને ત્યારે ગગનના ગોખે એટલે આકાશમાંથી જાણે કે સૂરો રેલાઈ રહ્યા હોય એવી રીતે તેમના કંઠની તાકાત છે તે ઓળખી અને આકાશવાણી માટે તેના અવાજનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. આ સમયની અંદર દૂરદર્શન એટલે કે ટીવી છે તે હજી આવ્યું નહોતું અને રેડિયો છે તે પણ લોકોને નવો લાગતો હતો, કેમ કે આ પ્રકારે રેડિયોમાંથી પણ અવાજ આવી શકે તે કલ્પના પણ લોકોને હતી નહીં. અને એવા સમયે આકાશવાણી રાજકોટની બોલબાલા હતી. આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું નહોતું, છતાં 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા પહોંચ્યા. કોઈ પણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતરિયા ફૂલ વાડીએ રે લોલ ગાયું અને જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું. આ રીતે કોઈ પણ પ્રકારની તાલીમ લીધા વગર દિવાળીબહેન ભીલ છે તે આકાશવાણીની અંદર પોતાની સ્વર પરીક્ષા આપવા માટે જાય છે અને તેમણે પ્રથમ લોકગીતનું રેકોર્ડિંગ કર્યું, જેનું જે ગીત હતું ફૂલ ઉતરિયા ફૂલ વાડીએ રે લોલ, કે જે તેમનું પ્રથમ લોકગીતનું રેકોર્ડિંગ બન્યું. આ કાર્યક્રમ માટે એ જમાનામાં તેમને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, જે ગીત તેમણે ગાયું તે ગીત બદલ તેમને 25 રૂપિયા પુરસ્કાર એટલે કે ઇનામ સ્વરૂપે આપવામાં આવે છે. અને એ સમયની અંદર 25 રૂપિયા છે તેની કિંમત ખૂબ જ મોટી હતી. આ સુખદ ઘટના પછી દિવાળી બહેનનો અવાજ છે તે ગુજરાતની અંદર ઘેર ઘેર ગુંજતો થયો, કેમ કે ત્યારે રેડિયોનું ચલણ છે તે વધારે હતું અને લોકો રેડિયોની અંદર આ લોકગીતો છે તે સાંભળતા, જેમાં દિવાળી બહેન છે તેઓ પોતાના કંઠના કામણ છે તે રેલાવતા હતા. હેમુભાઈએ જુનાગઢમાંથી લોક સંગીતના રત્ન શોધ કરી આપી તો સમાજ સેવક રતુભાઈ અદાણીએ લોક સંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી, જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. હેમુભાઈ ગઢવી તેમણે ગુજરાતના લોક સંગીતના રત્નની શોધ એટલે કે દિવાળીબહેન ભીલને એક પ્લેટફોર્મ આપ્યું કે જેથી તેઓ પોતાની ગાયકી છે તે લોકો સુધી પહોંચાડી શકે. એવી જ રીતે રતુભાઈ અદાણીએ ગુજરાતી લોક સંગીત મહોત્સવ કે જે દિલ્હીની અંદર યોજાતો હતો તે દિલ્હીની અંદર જવા માટે તેમને પ્રેરણા આપે છે અને ત્યાં દિવાળી બહેન છે તે પ્રથમ ક્રમે વિજેતા થાય છે અને ગુજરાતનો ડંકો વગાડે છે, એટલે ગુજરાતનું ગૌરવ વધારે છે. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 11 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. ત્યાર પછી એક મુંબઈના કાર્યક્રમની અંદર દિવાળી બહેન જ્યારે ગાઈ રહ્યા હતા ત્યારે સંગીતકાર કલ્યાણજી આનંદજી તેમણે દિવાળી બહેનનો અવાજ સાંભળી અને ખુશ થયા અને તેમણે ઉમંગથી આનંદથી દિવાળી બહેનને 111 રૂપિયા છે તે ઇનામ સ્વરૂપે ભેટ સ્વરૂપે આપ્યા હતા. અને ગુજરાતી ચલચિત્રોની અંદર તેણે પાર્શ્વ ગાયિકા એટલે કે ગીત ગાવા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે. સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ટેકો કર્યો અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પ્રકાશ લોકગીતે ગુજરાતને ઘેલું લગાડ્યું. ત્યાર પછી ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર એવા અવિનાશ વ્યાસ કે જેમણે પણ દિવાળીબહેન ભીલને ટેકો આપ્યો અને તેમણે ગુજરાતી ફિલ્મ જેસલ તોરલની અંદર પાપ તારું પ્રકાશ જાડેજા આ લોકગીત ગાયું, જે ગુજરાતને ઘેલું લગાડ્યું. ગુજરાતના લોકોએ ખૂબ વખાણ્યું. આજે પણ આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સુર રેલાવ્યા હતા. આમ દિવાળીબેન ભીલના કંઠનો કામણ છે તે અનેક લોકો સુધી પહોંચ્યો. ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના લોકો આજે પણ તેમને ભૂલી શક્યા નથી. તેમજ દિવાળીબેન ભીલે ગુજરાતના પ્રખ્યાત ભજન સંગીતના જે કલાકારો છે, લોક ડાયરાના કલાકારો જેવા કે નારાયણ સ્વામી છે, કાનદાસ બાપુ છે, તેમની સાથે પણ સંગીતના સુરો રેલાવ્યા હતા. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરિયા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. બ્રિટન, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો. આમ લગભગ નિરક્ષર એટલે દિવાળીબહેન ભીલ છે તે મોટા ભાગે નિરક્ષર હતા
એવા નિરક્ષર હોવા છતાં પણ તેઓ લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા અનેક વિક્રમો સર્જી અને દેશની અંદર જ નહીં પરંતુ બ્રિટન, ઇંગ્લેન્ડ, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ જેવા, પાકિસ્તાન જેવા 15 જેટલા દેશોની અંદર પણ તેમણે પોતાના કંઠનો પરિચય આપ્યો. તેમણે લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, કેટલા પુસ્તક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. આમ તેમના ગીતના કારણે, તેમના કામણગારા કંઠને કારણે તેમને ઘણા બધા એવોર્ડ છે તે આપવામાં આવે છે. 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર, જેને પદ્મશ્રી કહેવામાં આવે, એ તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે તેમને આપવામાં આવ્યો હતો. 1990માં દિવાળીબેન ભીલને પદ્મશ્રી પુરસ્કાર પણ મળે છે. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતા અનેરું પ્રેરણાબળ મળે છે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. આમ દિવાળીબહેન ભીલની જીવન યાત્રા છે તે આપણને જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. અનેક મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ દિવાળીબહેન ભીલ છે તેઓ આગળ વધતા રહ્યા. તેથી કહી શકાય કે ઈશ્વરે દરેક વ્યક્તિને અસાધારણ બનાવી છે. માત્ર જરૂર છે તેની અંદર જે અસાધારણ પ્રતિભા છે તેને બહાર લાવવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું. બસ બી વેરતા જાવ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. આમ નિસ્વાર્થ ભાવે જે લોકો થાક્યા વગર સતત પરિશ્રમ કરતા રહે છે તે લોકો સફળતાના શિખરો સર કરે છે, સિદ્ધિ હાંસિલ કરી શકે છે. આપણે તો માત્ર બી વેરવાના છે, એમાંથી એક દિવસ મોટું વટવૃક્ષ બની અને તે આપણને અચૂક ફળ આપશે. આમ સામળો વર્ણ શરીર, કપાળમાં મોટો કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી. આ કોકિલકંઠી ગાયિકાના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોનો હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી. આમ દિવાળીબહેનનો વર્ણ છે તે શ્યામ હતા, કપાળમાં કંકુનો મોટો ચાંદલો કરતા અને મોટા ચશ્મા પહેરતા અને સદાયને માટે તેઓ માથે ઓઢેલું રાખતા, એટલે કે તે સાડીના પાલવથી પોતાનું મસ્તક છે તેને ઢાંકેલું રાખતા. કુદરતે મધુર કંઠ આપી, સારું ગળું આપી અને તેમાં કમાલ કરી દીધી. આમ તેઓ બુલંદ અને મધુર સ્વરે જ્યારે ગીતો ગાતા ત્યારે હજારો માણસોની મેદની એટલે સાંભળવા વાળા લોકો, શ્રોતાગણ છે તે સ્તબ્ધ થઈ અને તેનો અવાજ, તેના ગીતો છે તે સાંભળતા રહેતા. દિવાળીબેન ભીલે આટલા માન સન્માન પામીને આકાશ આંબ્યું પણ પગ સદાય ધરતી પર જ રાખ્યા. તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. આમ આટલી બધી નામના, આટલું બધું માન સન્માન મળતું હોવા છતાં પણ તેઓ હંમેશા પોતાનું સાદું જીવન જ જીવતા રહ્યા. તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ છે કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા. જ્યાં અને જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા સિવાય ગીતો, ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈ પણ વ્યક્તિ દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નહીં. આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા. આમ દિવાળીબહેન ને સેંકડો ગીતો કંઠસ્થ એટલે મોઢે યાદ હતા. તેમને ગાવા માટે ક્યારેય ચોપડીની જરૂર ન પડતી હતી અને જ્યારે પણ તેમણે ગાયું ત્યારે ઉંમરને તાબે થયા વિના તેઓ ભજનો અને લોકગીતો છે તે ગાતા રહ્યા અને તેના ગળાની મીઠાશ છે તે અકબંધ રહી. જેવું બાળપણમાં ગાતા તેવું જ વૃદ્ધાવસ્થામાં પણ તેઓ ગાઈ શકતા અને એટલા માટે જ કહી શકાય કે તેમનું ગળું બિનહરીફ રહ્યું છે, એટલે કે તેમના જેવું કોઈ ગાઈ શક્યું જ નહીં. દિવાળીબહેનની સંપૂર્ણ નકલ છે તે કોઈથી થઈ શકી નહીં. આમ સાચા અર્થમાં તેઓ એક અજોડ લોક ગાયિકા હતા. આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીને કારણે 72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જૂનાગઢમાં 19 મે 2016ના રોજ અવસાન થયું. ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ લોકસંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની અંજલિ આપી હતી. ભલે તેઓ નશ્વર દેહે છે નથી, છતાં સ્વરદેહે સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે.
આમ દિવાળીબેન ભીલ છે તેનું માંદગીના કારણે 72 વર્ષની ઉંમરે તેમનું વતન જુનાગઢની અંદર 19મી મે 2016ના રોજ તેમનું અવસાન થાય છે. આમ તેમના અવસાન પછીના દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારો એટલે કે વર્તમાનપત્રોની અંદર લોકસંગીત ક્ષેત્રે દિવાળીબહેનને ખોટ પડી તેને અશ્રુભીની શ્રદ્ધાંજલિ છે તે આપી હતી. તેઓ નશ્વર દેહે તો આપણી વચ્ચે નથી, પરંતુ સ્વરદેહે તેઓ સદાય આપણા કાળજાની અંદર, આપણા હૃદયની અંદર સચવાઈને રહેશે. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે, પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે. આવા દિવાળીબેન હવે આવશે કે કેમ? તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની. દિવાળીબહેન ભીલ તો તહેવાર સ્વરૂપે તો આપણે દર વર્ષે દિવાળી મનાવીએ છીએ, પરંતુ કલાકાર સ્વરૂપે દિવાળીબહેન ભીલ જેવા કલાકારો મળવા હવે મુશ્કેલ છે. તેઓ ફરી આપણને મળશે કે કેમ તે તો એક પ્રશ્ન જ છે. પરંતુ લોકગીતોની કોયલ સ્વરૂપે જેને કોયલની ઉપમા આપવી એ પણ અધૂરી રહેવાની. કારણ કે કોયલ તો વસંત ઋતુમાં જ ગાય છે, જ્યારે દિવાળીબેન રૂપી કોયલે તો 12 માસ ગાયું, અને જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી. કેટલાક લોકગીતોને દિવાળીબેને અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતોથી દિવાળીબેન અમર થઈ ગયા. ગરવા ગુજરાતની આ ગરવીલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે. આમ દિવાળીબેન ભીલ છે તે ભારતની અંદર, ગુજરાતની અંદર એક લોકગાયક તરીકે અમર થઈ ગયા, અને કેટલાક ગીતો તેમણે અમર કર્યા, જાણે કેટલાક ગીતોની લીધે દિવાળી બહેન છે તે અમર થઈ ગયા. આમ ગુજરાતના ગરવીલા લોકગાયિકા છે તે આવનારી પેઢીને સદાયને માટે પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન આપતા રહેશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો પાઠની સમજૂતી છે તે પૂરી થાય છે. હવે તેની અંદર જે શબ્દો અઘરા હતા તે જોઈએ. તો પરંપરા એટલે ઘણા કાળથી ચાલતો આવેલો રિવાજ. શાસ્ત્રીય એટલે શાસ્ત્રો સંબંધી શાસ્ત્રનું શાસ્ત્ર શુદ્ધ. ધગશ એટલે દાજ ઉટકટતા. ઉત્સાહ એટલે કામણગારું. પાનેતર એટલે કન્યાને પરણતી વખતે પહેરવાનું ધોળું વસ્ત્ર. દિવ્ય એટલે દૈવી, અદ્ભુત, પ્રકાશમાન, સુંદર. આરાધના એટલે પૂજા, સેવા. સ્વાવલંબન એટલે પોતાના ઉપર આધાર રાખનાર, સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા કે સ્વાશ્રય. તેડાગર એટલે કે તેડીને લાવનાર, તેડા કરનાર. ધ્વનિ મુદ્રણ એટલે ધ્વનિને અંકિત કરવો તે. રજળપાટ એટલે રજળિયા કરવું તે, રજળવાની ધમાલ કે મહેનત. બોલબાલા એટલે ચલણ કે ચડતી કળા હોવી તે, નામની કીર્તિ. નૈસર્ગિક એટલે કુદરતી. પ્રતિભા એટલે કાંતિ. પુરસ્કાર એટલે ઇનામ. રત્ન એટલે કિંમતી પથ્થર. નવાજવું એટલે વધાવવું, ભેટ આપવી. પાર્શ્વગાયક એટલે પાર્શ્વમાં રહીને ગાનાર વ્યક્તિ. નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ, પ્લેબેક સિંગર. સવાયું તો સવાગણું, ચડિયાતું. અને બેજોડ એટલે જેની જોડ નથી તેવું. ત્યાર પછી પાઠની અંદર જે રૂઢિપ્રયોગો હતા, જેમાં કડવો ઘૂંટડો ગળવો એટલે મન મનાવી લેવું. આશરો લેવો એટલે આશ્રય કે આધાર તળે જવું. સમજણ પાકી હોવી એટલે પૂરતી જાણકારી હોવી. કાળજી રાખવી એટલે ચીવટ રાખવી, ચિંતા કરવી, દરકાર રાખવી. પડકાર ઝીલવો એટલે કામ પાર પાડવાનું સ્વીકારી લેવું. ઉડીને આંખે વળગવું એટલે જોઈને આંખ ઠરવી. ભાળ મેળવવી એટલે તપાસ કરવી. જોલે ચઢવું એટલે ઊંઘ આવવી. ઉત્સાહનો પાર ન રહેવો એટલે અતિશય આનંદિત થવું. ફેરો ફોગટ જવો એટલે કામમાં નિષ્ફળ રહેવું. બોલબાલા હોવી એટલે ચલણ કે ચડતી કળા હોવી તે, ફતેહ. ગુંજતું થવું એટલે નામના થવી, પ્રસિદ્ધિ મળવી. ડંકો વગાડવો એટલે છાપ બેસાડવી. ઘેલું લગાડવું એટલે ધૂન લગાડવી. વિક્રમ સર્જવો એટલે ઊંચી સિદ્ધિ મેળવવી. પરિશ્રમ રેડવો એટલે ખૂબ મહેનત કરવી. સ્તબ્ધ થઈ જવું એટલે નવાઈ પામવું, આશ્ચર્ય પામવું. આકાશ આંબવું એટલે સિદ્ધિ મેળવવી. જીવંત મૂર્તિ બની રહેવું એટલે આદર, માન મેળવવા. અમર થઈ જવું એટલે કાયમી યાદ રહેવું. પ્રેરણાનું ઝરણું બની રહેવું એટલે સલાહકાર કે માર્ગદર્શન બનવું. ત્યાર પછી કેટલીક કહેવતો છે, જેમાં એક સાંધે ત્યાં તેર તૂટે એટલે એક મુશ્કેલીમાંથી માર્ગ કાઢીએ ત્યાં બીજી મુશ્કેલી આવી ઊભી રહે. ત્યાર પછી કામ કર્યું તેણે કામણ કર્યું એટલે કામ કરનાર સૌને પ્રિય લાગે. અને ઘસાઈને ઉજળા થવું એટલે બીજાને સહાયરૂપ થઈ કામ કરીને સંતોષ મેળવવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા ની સમજૂતી છે તે પૂરી થાય છે. આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો,
જેમાં આપણે ધોરણ 7 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.